નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત આજે એક નવો મુદ્દો ભણવા જઈ રહ્યા છે અને આ આજનો મુદ્દો આખી ચર્ચા ઇકોનોમિક્સના સંદર્ભમાં આપણી થવાની છે. ઇકોનોમિક્સના કેટલાક આપણે ફેક્ટ સમજવાના છે, એક સંસ્થા સમજવાની છે અને સાથે સાથે કેટલાક સિદ્ધાંતો જે આપણે મુખ્ય પરીક્ષા કે પ્રિલિમ પરીક્ષામાં ઉપયોગી થાય એ પ્રકારની ચર્ચા થવાની છે. સૌપ્રથમ આપણે ન્યૂઝ જોઈએ કે ન્યૂઝ શું છે અને એના અંતર્ગત આપણી ચર્ચા આગળ વધારીએ. તો ઇલીગલ ફોરેક્સ ટ્રેડિંગ, આરબીઆઈ કોશન્સ બેંક્સ એન્ડ કસ્ટમર. આ છે ન્યૂઝ. એટલે કે આરબીઆઈ એ બેંકો અને ગ્રાહકોને એક ચેતવણી આપી છે. કયા સંબંધમાં? તો ઇલીગલ ફોરેક્સ ટ્રેડિંગ. હવે ફોરેક્સ નો મતલબ શું થશે? ફોરેન એક્સચેન્જ. ફોરેન એક્સચેન્જ નો મતલબ થશે કે તમે જે તમારી મુદ્રા છે એનો વિનિમય કરો બીજા કોઈ સાથે. જે આપણે ડોલર છે યા પાઉન્ડ છે, આ યુઆન છે, આપણો રૂપિયો છે, અલગ અલગ રાષ્ટ્રોની પોતપોતાની જે છે એ કરન્સી હોતી હોય છે. અને એ કરન્સીના આધારે એક રાષ્ટ્રની કરન્સી જ્યારે બીજા રાષ્ટ્ર સાથે બદલાવવામાં આવે એને આપણે કહીશું ફોરેન એક્સચેન્જ. હવે ફોરેન એક્સચેન્જના સંદર્ભમાં આરબીઆઈ એવી ચેતવણી આપી છે કે કેટલાક ઇલીગલ એજન્ટ છે, અનઓથોરાઇઝ્ડ ફોરેક્સ ડીલર છે, એ આ વ્યવસ્થામાં જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અથવા તો વિત્તીય ધોખાઘડી એટલે કે નાણાકીય ધોખાઘડીનો ઉપયોગ કરી અને લોકો લાભ કમાય છે. આ પ્રકારની ચેતવણી આરબીઆઈ આપી છે. કોને? બેંકોને અને કસ્ટમરને. હવે તમને એ સવાલ થશે કે સાહેબ કસ્ટમર એટલે કોણ? કસ્ટમર એટલે કોને ફોરેન એક્સચેન્જની જરૂર પડવાની છે? આપણા આખા રાષ્ટ્રમાં જે છે એ રૂપિયો એક કહી શકાશે કે તમે ચલણમાં લઈ શકો છો યુઝમાં. તો પછી કોઈને ડોલરની કે યુઆનની જરૂરત શા માટે છે? તો પછી આ ઇલીગલના મુદ્દા ક્યાંથી આવ્યા આખા? તો સવાલ એવો છે દોસ્તો કે ભારતમાં તમે કોઈ પણ વસ્તુની ખરીદ છે એ રૂપિયામાં કરી શકો છો. આપણું ચલણ છે રૂપિયો. તો આ રૂપિયાનો ઉપયોગ તમે ભારતની ટેરેટરીમાં ક્યાંય પણ કરી શકો છો. પણ વિદેશમાં તમારે કોઈ વસ્તુ કે સેવાનો વિનિમય કરવો છે, લે વેચ કરવી છે, તો ત્યાં તમે રૂપિયો યુઝમાં નહીં લઈ શકો. અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો આપણને ખ્યાલ છે કે ડોલરનું પ્રભુત્વ છે. હવે લીગલ ટેન્ડર, આપણો જે રૂપિયો છે એ ભારતમાં એક લીગલ ટેન્ડર છે. તમે કોઈ પણ વસ્તુ કે સેવા માટે એને આપી શકો છો, પણ વિદેશમાંથી કોઈ વસ્તુ કે સેવા ખરીદવા માટે જે તે રાષ્ટ્રની કરન્સી યુઝ થશે. ફોર એક્ઝામ્પલ, તમારે MITમાં ભણવા જવું છે યુએસએ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણવા જવું છે બ્રિટનમાં, તો ત્યાં તમે કોઈ પણ જાતની ફી ભરશો તો એ રૂપિયામાં નહીં ચાલે. કારણ કે રૂપિયો ત્યાં લીગલ ટેન્ડર નથી, આંતરરાષ્ટ્રીય કરન્સી ત્યાં યુઝમાં આવશે. એટલા માટે તમારે શું કરવું પડશે કે તમારા રૂપિયાને ચેન્જ કરવા પડશે, એક્સચેન્જ કરવા પડશે. અને આ એક્સચેન્જ કરવાની જે પ્રોસિજર કહેવાય છે એને આપણે કહીએ છીએ ફોરેક્સ ટ્રેડિંગ, ફોરેન એક્સચેન્જ. એટલે કે આપણા રૂપિયાને જે છે એ કોઈ અન્ય રાષ્ટ્રની કરન્સીમાં ચેન્જ કરવામાં આવે એ વ્યવસ્થા છે એને આપણે ફોરેક્સ એક્સચેન્જ કહીએ છીએ, ફોરેન એક્સચેન્જ કહીએ છીએ. તો આ મુદ્દો આવ્યો કે તમને ખ્યાલ આવ્યો હશે કે ફોરેન એક્સચેન્જ પહેલા તો કોને કહેવાય અને આરબીઆઈ શા માટે વોર્નિંગ આપી છે. તો હવે અહીંયા ફોરેક્સ એક્સચેન્જ છે, ફોરેક્સ ટ્રેડિંગ છે, એની સૌથી મોટી દુવિધા એ છે કે ભારતમાં તમારે પોતાના કરન્સીનું કોઈ વિદેશી કરન્સીમાં જે છે એ એક્સચેન્જ કરવી છે, તો એના માટે કેટલીક બેંક અને એજન્ટ, જેને ઓથોરાઇઝ્ડ ડીલર પણ કહેવાય છે. ઓથોરાઇઝ્ડ ડીલરનો મતલબ છે કે એમને આરબીઆઈ એપ્રુવલ હોય એમની પાસે, કે આરબીઆઈ અમુક નિમણૂક કરેલા હોય એ જ ડીલર, ઓથોરાઇઝ્ડ ડીલર. એ લોકો તમને ટ્રેડિંગ કરી શકે એક્સચેન્જમાં. તમને જે તમારી કરન્સી છે એને વિદેશી રાષ્ટ્રની કરન્સી સાથે એક્સચેન્જ કરી શકે. પણ એના સિવાયના પણ કેટલાક લોકો જે છે એ આ એક્ટિવિટીમાં ગેરકાનૂની રીતે વ્યવસ્થામાં છે એવું આરબીઆઈ નું કેવું છે. અને એ લોકો જે છે એ વિત્તીય ધોખાઘડી, નાણાકીય ધોખાઘડી કરે છે. આ હતી આપણી આજની આખી ન્યૂઝ કે આરબીઆઈ શા માટે લોકોને અને બેંકોને વોર્નિંગ આપી છે. તો આઈ હોપ કે મુદ્દો તમને ક્લિયર થઈ ગયો છે. આજની ન્યૂઝ કયા મુદ્દાને લઈને હતી અને આપણે ઇકોનોમીમાં શું આજે સમજવાનું હતું એટલી વસ્તુ આપણને ખ્યાલ આવી જોઈએ. તો સૌપ્રથમ તો આપણે જોયું કે ભાઈ એક્સચેન્જ કોને કહેવાય, કરન્સી એક્સચેન્જની જરૂર શા માટે પડે છે, આપણી રાષ્ટ્રીય મુદ્રાને કોઈ વિદેશી મુદ્રા સાથે એક્સચેન્જ કરવાની જરૂર શા માટે પડે છે એ આપણે જોયું. તમે ફોર એક્ઝામ્પલ એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં ક્યાંય પણ જોડાયેલા હોય, તમારી વસ્તુ જે છે એ વિદેશમાં વેપારમાં જતી હોય કે વિદેશથી કોઈ કાચો માલ કે કોઈ પણ વસ્તુ તમે ઇમ્પોર્ટ કરતા હોય રાષ્ટ્રમાં, તો આ તમામ વસ્તુની લેણ દેણ જે છે એ ઓનલાઈન થતી હોય, ઓનલાઈન નહીં પણ વિદેશી નાણાંમાં થતી હોય છે. અને એ જે વિદેશી નાણાં છે એના માટે આપણે ફોરેક્સની જરૂર પડે. જેમ કે તમે એક શબ્દ સાંભળ્યો હશે કે પેટ્રોલ ડોલર. પેટ્રોલ ડોલર એટલે શું? કે ક્રૂડ ઓઇલ તમે આયાત કરવા માટેનું જે કરન્સી છે એ સ્પેસિફિકલી ડોલર છે, કે તમે વિદેશોથી મંગાવતા હોય
આપણે અગાઉ પણ એક વખત ચર્ચા કરેલી છે કે સ્વિફ્ટ જે વ્યવસ્થા છે, સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન, ગયા વર્ષે આ વ્યવસ્થા ખૂબ ચર્ચામાં હતી, જ્યારે યુએસએ આ રશિયાને જે છે આ વ્યવસ્થાથી બહાર કરવામાં આવી, રશિયા યુક્રેન પછી. તો આ જે આંતરરાષ્ટ્રીય વેપાર છે દોસ્તો, એમાં ડોલરનું જે પ્રભુત્વ છે એ 88% છે. 88% જેટલું પ્રભુત્વ અહીંયા ડોલરનું છે આખી આંતરરાષ્ટ્રીય વેપાર વ્યવસ્થામાં. તો એટલા માટે આ એક્સચેન્જની જરૂર પડતી હોય છે. બીજું આપણે જાણ્યું કે આપણે જ્યારે વિદેશથી આયાત નિર્યાત કરતા હોય ત્યારે પણ આપણે એક્સચેન્જની જરૂર પડે, અને એ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક આપણે જે અનઓથોરાઇઝ ડીલર છે એનો લોકો ભોગ બની રહ્યા છે, બેંકો ભોગ બની રહી છે, અને એટલા માટે એક કડક ચેતવણી આપી છે આરબીઆઈ. આ હતા ન્યૂઝ. તો આટલી વસ્તુ તો આપણને કરંટના ન્યૂઝ ઉપરથી ખ્યાલ આવી જોઈએ, પણ સાથે સાથે અહીંયા જે એજન્સીની વાત થઈ છે, જે એક સરકારી સંસ્થાની વાત થઈ છે, એ સંસ્થા વિશે પણ આપણે થોડીક ડિટેલ મેળવી લઈએ. અને એ સંસ્થા છે દોસ્તો આરબીઆઈ. સૌ પ્રથમ તો આરબીઆઈ નું ફૂલ ફોર્મ આપણને ખબર હોવું જોઈએ. અહીંયા તમે લોગોમાં જોશો તો પણ દેખાશે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતીય રિઝર્વ બેંક. આપણી જે તરલતા છે, મોનેટરી પોલિસી છે, એની એપેક્સ બોડી કહેવાય આરબીઆઈ. અને તમામ વ્યવસ્થા અને સત્તાઓ આરબીઆઈ પાસે રહેલી છે. બીજું કે ચર્ચામાં લઈએ એના પહેલા એક વસ્તુ એ પણ સમજી લઈએ કે આ તમે જે ઇમેજ જુઓ છો એ આરબીઆઈ નો જ લોગો છે. આરબીઆઈ નો વર્તમાનનો લોગો આ છે. આ તમે જે લેફ્ટ સાઈડ જુઓ છો એ, અને રાઈટ સાઈડમાં આ જે બીજો લોગો જુઓ છો એ નિર્ધારિત કરવામાં તો આરબીઆઈ માટે કરવામાં આવ્યો હતો કે આ પ્રકારનો લોગો રાખવો છે. હવે આ લોગો તમે ધ્યાનથી જ જોશો તો એમાં કેટલાક ફેક્ટ તમને જોવા મળશે. સૌથી પહેલા લખેલું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, નીચે લખેલું છે ટુ મોહર્સ, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેટલીક મોહરનો લોગો જૂનો આરબીઆઈ નો લોગો હતો એમાં રાખવાનું નિર્ધારણ કરવામાં આવ્યું હતું. બીજું તમે જુઓ છો અહીંયા એક પ્રાણી અને એક વૃક્ષ પણ દેખાય છે. આ લોગોમાં પણ દેખાય છે. અહીંયા પણ એક વૃક્ષ અને પ્રાણી છે, પણ અહીંયા વૃક્ષ અને પ્રાણી અલગ છે, અહીંયા અલગ છે. એટલે આ નવો લોગોની માહિતી તો યાદ હોવી જ જોઈએ આપણને. સાથે સાથે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જૂનો લોગો છે એમાં આ તમે જુઓ છો એ સિંહ છે, આ પ્રાણી સિંહ છે, અને સાથે સાથે નારિયેળી કે તાડનું વૃક્ષ છે. એ વ્યવસ્થા બદલાઈ અને જે નવો લોગો આપણે તૈયાર કર્યો એમાં આ તમે જે પ્રાણી જુઓ છો એ છે રોયલ બેંગોલ ટાઈગર, આરબીટી, એટલે કે રોયલ બેંગોલ ટાઈગર. અને જે વૃક્ષ જુઓ છો એ નાળિયેરી કે તાડનું ઝાડ છે. તો આ પણ મુદ્દા આપણને ખ્યાલ હોવા જોઈએ કે નવો લોગો અને જૂનો લોગોમાં કઈ કઈ વ્યવસ્થાઓ પહેલા હતી અને ફેરફારો ક્યારે લઈ આવ્યા. હવે આરબીઆઈ ની થોડી ડિટેલ જોઈ લઈએ. સૌથી પહેલા એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો કેન્દ્રીય એજન્સી છે, એટલે આપણા દિમાગમાં પહેલી જ વસ્તુ આવે છે કે કેન્દ્રની તમામ વસ્તુ હશે તો દિલ્હી હશે, પણ અહીંયા એવું નથી. આરબીઆઈ નું હેડક્વાર્ટર દોસ્તો મુંબઈ છે, એટલે આવી ભૂલ ના થાય. આરબીઆઈ ની સ્થાપનાનો જે કાળ હતો એ વસ્તુને લઈને કેટલીક ડિટેલ આપણે મેળવી. દોસ્તો ભારત જે છે એક એવો માત્ર રાષ્ટ્ર છે, એક કોલોની ધરાવતો રાષ્ટ્ર હતો, એટલે કે કોઈ રાષ્ટ્રના ગુલામ રાષ્ટ્ર તરીકે રાષ્ટ્ર હતો, અને એની પાસે પોતાની એક સ્વતંત્ર બેંક હતી, કેન્દ્રીય બેંક. એવો પ્રથમ ગુલામ દેશ ભારત હતો. ઓલરેડી આની સ્થાપના દોસ્તો વર્ષ જોશું તો આપણને ખ્યાલ આવી જશે. 1 એપ્રિલ 1935 એની સ્થાપના થઈ ગઈ. હવે વર્ષ જોશો એટલે ખ્યાલ આવશે તમને કે ભારત આ કાળમાં ગુલામીમાં હશે 1935 1 એપ્રિલના દિવસે. બીજું, આ સંસ્થા જે છે દોસ્તો એક વૈધાનિક સંસ્થા છે. હવે વૈધાનિક સંસ્થા કોને કહેવાય, ગેરવૈધાનિક સંસ્થા કોને કહેવાય, બંધારણીય સંસ્થા કોને કહેવાય, ગેરબંધારણીય ગેરવૈધાનિક સંસ્થા કોને કહેવાય, આ બેઝિક ડિટેલ છે. પ્રિલિમમાં પૂછાઈ ચૂકી છે ઘણી વખત, અને મુખ્ય પરીક્ષામાં પણ આ સવાલ પૂછવામાં આવે છે કે તમે ઉદાહરણ સાથે ગેરવૈધાનિક કે બંધારણીય કે વૈધાનિક સંસ્થાઓ સમજાવો. તો જ્યારે પણ આ પ્રશ્નોનો ડીલ કરતા હોય તો તમારા દિમાગમાં આરબીઆઈ આવવું જોઈએ કે આ એક વૈધાનિક સંસ્થા છે, અને સાથે સાથે નિયમન કરતી સંસ્થા છે, નિયમનકારી સંસ્થા છે, રેગ્યુલેટિંગ બોડી પણ છે. એટલે આનું જે સ્થાપના કરવામાં આવી એ એક કાયદાના અનુસાર, કાનૂનને અનુસાર કરવામાં આવી, અને એ કાયદો હતો દોસ્તો આરબીઆઈ એક્ટ 1934. 1934 કાનૂનના આધારે સ્થાપના થઈ, પણ સ્થાપના થાય છે 1 એપ્રિલ 1935. આ બંને વસ્તુ યાદ રાખવાની છે. બીજું, આની સ્થાપનાની ભલામણ કોણે કરી હતી બ્રિટિશ યુગમાં? તો એક રોયલ કમિશનની નિમણૂક થાય છે. ભારતીય વિત્ત અને નાણાકીય જે સેવાઓ છે એના ઉપર એક રોયલ કમિશનની સ્થાપના થાય છે, અને એ રોયલ કમિશનને જ આપણે હિલ્ટન યંગ કમિશન પણ કહીએ છીએ. તો એમણે જ આ ભલામણ કરેલી છે, હિલ્ટન યંગ કમિશન. આ પણ યાદ રાખવાનું છે. આ પણ તમને પ્રિલિમના ફેક્ટ સ્વરૂપે પૂછી શકાય. અને તાજેતરમાં જ આ સંસ્થાએ 90 વર્ષ પૂરા કરે છે દોસ્તો. આરબીઆઈને પ્રધાનમંત્રી શ્રી મોદીએ પણ અભિનંદન પાઠવ્યા હતા, અને ઘણી બધી વાતો એમણે પણ એના વિશે કરી હતી આ તારીખે, એટલે કે 1 એપ્રિલ 2024 દિવસે આ જ મહિનાના કરંટ અફેરમાં તમે વાંચશો આ વસ્તુ તમામ. એટલે આરબીઆઈ વિશે મેક્સિમમ ઇન્ફોર્મેશન
આપણે અહીંયાથી જ મેળવી લેવાની છે. બીજો એક મહત્વપૂર્ણ અને રોચક ફેક્ટ તમને કહું તો દોસ્તો, અત્યારે તમે જે ફોર્મ જોવો છો આરબીઆઈ નું, એ રીતનું ફોર્મ શરૂઆતમાં હતું નહીં. એટલે કે રાષ્ટ્રીયકૃત એજન્સી શરૂઆતમાં નહોતી. શરૂઆતમાં એમાં શેર હતા ખાનગી ધારકોના, પણ ખાનગી વ્યવસાયિકો પણ એમાં પોતાનો શેર ધરાવતા હતા. જ્યારે એની સ્થાપના થઈ ત્યારે બિઝનેસમેન ને કોર્પોરેટ ને તમામના શેર આરબીઆઈમાં હતા. એ વ્યવસ્થા આપણે છે 1 એપ્રિલ 1935 ના લાગુ થઈ. તો અત્યારે જે તમે રેગ્યુલેટિંગ બોડી તરીકે એનું ભૂમિકા જોવો છો, અત્યારનું જે સ્વરૂપ છે આરબીઆઈ નું, એ સ્વરૂપ ક્યારે આવે છે? એ આવે છે એક કાનૂનના આધારે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. આ પણ યાદ રાખશું, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ. અને એ વર્ષ પણ કયો છે? 1949, 1949. આ કાયદાના આધારે જે છે એ બેંકનું જે 1 એપ્રિલ 1935 માં સ્થાપેલી જે બેંક હતી એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. તમામ શેર, તમામ માલિકી એની સરકારને સોંપવામાં આવે છે. અને પછી આ આખી મૌદ્રિક નીતિની વ્યવસ્થા ધીરે ધીરે આરબીઆઈ ને સોંપાય છે. આ એની હિસ્ટ્રી હતી. બીજા કેટલાક ફેક્ટ આપણે યાદ રાખી લઈએ તો સૌ પ્રથમ એના ગવર્નર છે, વર્તમાનમાં 25મા નંબરના ગવર્નર જે છે એ કાર્યરત છે. તો અત્યારે 25માં હોય તો ફર્સ્ટ કોણ હતા? તો ફર્સ્ટ હતા સર ઓસબોર્ન સ્મિથ. ઓસબોર્ન સ્મિથ, આ નામ યાદ રાખવાનું છે દોસ્તો, પહેલા ગવર્નર છે. નામ ઉપરથી આપણને ખ્યાલ આવે છે સર ઓસબોર્ન સ્મિથ હશે તો એ ભારતીય નહીં હોય, એટલે કે ગેર ભારતીય હતા આ ગવર્નર સૌ પ્રથમ. તો પછી ભારતીય ગવર્નર સૌ પ્રથમ વખત ક્યારે આવે છે? આ 1934 થી લઈ અને 36 નો સમયગાળો તમે જોશો તો આ સમયગાળા દરમિયાન એમણે આરબીઆઈ ના ગવર્નર તરીકેની ભૂમિકા નિભાવી. પણ ભારતીય સૌ પ્રથમ ભારતીય વ્યક્તિ જે છે એ આરબીઆઈ ના ગવર્નર ક્યારે બને છે? તો એ વર્ષ હતું દોસ્તો 1943, 1943. આ વર્ષથી લઈ અને 49 ના વર્ષ સમયગાળા સુધી સીડી દેશમુખ સાહેબ છે, એમણે ભૂમિકા જે છે એ આરબીઆઈ ના ગવર્નર તરીકે નિભાવી હતી. ત્રીજા ગવર્નર હતા આરબીઆઈ ના, અને એમણે 1949 સુધી આરબીઆઈ ના ગવર્નર તરીકે સેવા આપી અને સૌ પ્રથમ ભારતીય વ્યક્તિ હતા કે જેઓ આરબીઆઈ ના ગવર્નર બન્યા. સાથે સાથે આ સીડી દેશમુખ સાહેબ વિશે પણ કેટલાક ફેક્ટ યાદ રાખશું. 1944 ના વર્ષમાં બ્રેટન વુડ કમિશન બેસે. બ્રેટન વુડ સમજૂતી જેને આપણે કહીએ છીએ, જેના આધારે વર્તમાનની જે વિશ્વ બેંક છે, આઈએમએફ છે, આના જેવી તમામ સંસ્થાઓ એ સમજૂતીના આધારે વર્તમાન ફોર્મમાં આવી છે અને એમની સ્થાપના એ અંતર્ગત થયેલી છે. તો એમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ, જે બ્રેટન વુડ કમિશન હતું એમાં ભારતનું પ્રતિનિધિત્વ સીડી દેશમુખ સાહેબે પૂરું પાડ્યું હતું. એ પણ યાદ રાખવાનું છે. અને પાછળથી દેશમુખ સાહેબ 1950 થી 56 નો જે સમયગાળો છે એ સમયગાળામાં ભારતના પ્રથમ નાણામંત્રી પણ રહી ચૂકે છે. માફ કરજો, પ્રથમ નથી રહ્યા પણ નાણામંત્રી રહી ચૂક્યા છે. આટલી ડિટેલ આપણે અહીંયાથી યાદ રાખવાની છે 1950 થી 56 ના સમયગાળા દરમિયાન. તો આ તમામ ફેક્ટ આપણે આરબીઆઈ વિશે યાદ રાખશું. અને સાથે સાથે શા માટે ન્યૂઝમાં છે એ ફેક્ટ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ફોરેક્સ ટ્રેડિંગ કોને કહેવાય છે એ પણ મુદ્દા, ડોલરનું શા માટે પ્રભુત્વ છે, એટલા મુદ્દા આપણે આજની ચર્ચામાંથી યાદ રાખવાના છે. આગળ વધી, હવે તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ કે ભાઈ ભારતના નીચેનામાંથી કયા રાજ્યમાં થોરિયમનો સ્ત્રોત ધરાવતી મોન્ઝાઇટ રેતીનો સૌથી વધુ જથ્થો છે? ઘણા બધા લોકોને એવું લાગ્યું હશે કે આનો સાચો જવાબ કેરળ હોવો જોઈએ, કારણ કે મોન્ઝાઇટ રેતીના ઘણા બધા ફેક્ટ તમે કેરળ વિશે વાંચ્યા હશે અને તમે સાચા પણ છો કે કેરળમાં જે છે એ મોન્ઝાઇટ રેતીમાંથી થોરિયમ મેળવવાની પ્રોસિજર, પ્રક્રિયા કરવામાં આવી છે. એ વાત સાચી છે, પણ સૌથી વધુ જથ્થો કેરળમાં નથી દોસ્તો. ખાસ યાદ રાખશું કે મોન્ઝાઇટ રેતીમાંથી થોરિયમ મેળવવાના જે સંશોધન થયા છે, જે પણ પ્રયાસો થયા છે, એ ઓબ્વિયસલી કેરળના તટે થયેલા છે. પણ સૌથી વધુ જથ્થાની જ્યારે વાત આવે છે તો એ રાજ્ય છે દોસ્તો આંધ્રપ્રદેશ. આ ફેક્ટ ભૂલાય નહીં. આમાં ઓપ્શનમાં કેરળ પણ હશે. તમને આ જ પ્રકારના સવાલો પૂછીને મૂંઝવવામાં આવશે, એટલે આટલી ડિટેલ યાદ રાખશું. આગળ વધી આજના સવાલ તરફ તમારા માટે. તો આજનો સવાલ આ રીતનો રહેશે. આજનો સવાલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, સમજવાનું છે. પેલા શું કહે છે? પ્રાકૃતિક યુરેનિયમનો મોટો ભંડાર કે જે વિશ્વના ટોચના 20 ભંડારોમાંથી એક હોવાનું વચન આપે છે. વિશ્વના 20 ભંડારોમાંથી, દેશના જે મજબૂત દેશો છે એમાંના 20 ભંડારોમાંથી એક હોવાનું વચન આપે છે. તે ભારતના નીચેના રાજ્યોમાંથી કયા રાજ્યમાં તુમ્માલા પલ્લે પટ્ટામાં મળી આવેલું છે? આ નામ યાદ રાખવાનું છે. આ કોઈ વેબ સિરીઝનું નામ નથી, આ એક ખાણનું નામ છે, માઇન્સનું નામ છે. અને આમાંથી થોરિયમ મળે છે. તો આ ખાણ ક્યાં આવેલી છે? આ પટ્ટો ક્યાં આવેલો છે? ખનન પટ્ટો ક્યાં આવેલો છે? એ તમને સવાલ છે. તમારા ઓપ્શન પણ A, B, C, D આ પ્રમાણે રહેશે. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ કે ઓડિશા. નામ ઉપરથી ખ્યાલ આવે છે કે આ કોઈ સાઉથનું રાષ્ટ્ર હશે, સોરી સાઉથનું જે છે એ રાજ્ય હશે. તો કેરળ, તમિલનાડુ કે આંધ્રપ્રદેશ, એ ત્રણમાંથી કે પછી તમને એવું લાગતું ઓડિશા સાચો આન્સર. તો જે પણ તમને સાચો જવાબ ખ્યાલ હોય
તો કમેન્ટ સેક્શનમાં સાચો ઉત્તર લખવાનો છે. જો નથી ખ્યાલ તો આના વિશે થોડી ઇન્ફોર્મેશન મેળવવાની છે, કયા રાજ્યમાં છે એ તમામ ડિટેલ મેળવવાની છે. અને આ જ પ્રકારના નવા તથ્યો સાથે આપણે ફરીથી બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત મળતા રહીશું. જય હિન્દ, જય ભારત.